તો ગાંધીનગરમાં મનપા અને નગરપાલિકા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સર્વાંગી વિકાસ અર્થે 3850 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। મનપા પાલિકાના હોદ્દેદારો અધિકારીઓને સીએમની સલાહ, બધાએ તમામ કામો ક્વોલિટીવાળા કરવાના છે તેવી સલાહ તેમણે આપી। સાથે જ કહ્યું કે અધિકારીઓએ સાઇટ વિઝિટ પણ કરવી જ જોઈએ। સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે। નવા રોડ બધા જ આરસીસીના બનાવવાના છે। કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો। અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે। જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ। અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં। જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરતો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં। સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આરસીસી ના રોડ બનાવવાના કીધા છે, હવે બધાએ નવા રોડ બધા આરસીસી ના કરો। શહેરી વિકાસ મંત્રીની ક્વોલિટીવાળું કામ કરવાની સૂચના। શરૂઆતથી જ લોકોની સાથે ચર્ચા કરીને કામ કરીએ, કામો રદ કરવા પડે તેવું ન થવું જોઈએ તેવું કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું। તેમણે ઉમેર્યું કે વિકસિત ભારત 2047 માટે શહેરોને સક્ષમ બનાવવાના છે। ફરીથી આપણે સૌ ક્વોલિટી ઉપર ધ્યાન આપીએ અને આપણા જે કામો લીધા છે, જે કામો મંજૂરી માટે આવે છે, એમાં ઘણા કામો રદ કરવામાં આવે છે અને ઘણા કામો લેવામાં આવે છે। આપણે આયોજન જ એવું કરીએ કે શરૂઆતથી જ આપણે આપણા દરેક કામો નક્કી કરીએ, લોકો સાથે ચર્ચા કરીને નક્કી કરીએ, જે અનુભવી લોકો છે એમની સાથે જ નક્કી કરીએ કે શહેરને શું જરૂરિયાત છે, વિસ્તારની શું જરૂરિયાત છે, અને એના આધારે જો આપણે આગળ ચડીએ। આમ જોઈએ તો સમગ્ર દેશમાં આપણું શહેરીકરણ સૌથી વધુ થઈ રહ્યું છે। આપણે 50% વસ્તી શહેરમાં વસે છે અને 2047 જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત થશે ત્યારે આપણે લગભગ 70 થી 75% જેટલી વસ્તી આપણા ગુજરાતમાં શહેરીકરણ થવાનું છે। ત્યારે આપણી અત્યારની સૌની જવાબદારી એ છે કે 2047 માટે આપણે આપણા શહેરોને વધુ સક્ષમ બનાવીએ।